મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલનને સ્થિતસર મંદિરનો ટેકો। જી હા, જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સ્થિતસર મંદિરે ટેકો આપ્યો છે। સ્થિતસર મંદિરના ઉપપ્રમુખે ઉપવાસી છાવણીની મુલાકાત લીધી। જગદીશભાઈ કોટડિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી। જગદીશભાઈ કોટડિયાએ કહ્યું કે મંદિર આપની સાથે છે, સરકાર સાથે મધ્યસ્થી કરવાની અને ઝડપથી ઉકેલ માટે પગલાં ભરે તેવી અરજી પણ કરાઈ છે। ખેડૂતને પહેલા તો નાતી જાતિ નથી, ખેડૂત આપણો આ દેશનો અન્નદાતા છે અને અન્નદાતાની આતરડી કકડે નહીં એના માટેના તમામ પ્રયત્નોમાં મંદિર આપની સાથે છે અને નજીકના જ સમયમાં કદાચ ઉચ્ચ લેવલે રજૂઆત કરવાની થાય તો પણ કંપની અને ખેડૂતો વચ્ચેનો જે કાંઈ આપણે કેન્દ્ર સરકારના કાયદાને અનુસંધીને જે કરવાનો છે એમાં સરકારે મધ્યસ્થી બની અને અમે બધી જે એનજીઓ છે, આપણું ઉમિયાધામ હોય કે અન્ય એનજીઓ હોય એ બધા મધ્યસ્થી થઈ અને આનો ઝડપથીને નિવેડો આવે, જેથીને આપણે બધાય દેશના વિકાસના એકબીજા પરિબળ છે। પછી ખેડૂત હોય કે વેપારી હોય કે સરકાર હોય, એકબીજા વગર ક્યારેય વિકાસ થતો નથી। અને બીજું કે આ દેશમાં સંગઠિતતાનો એક પાયો જે ગામડા લેવલેથી નીકળે છે અને ગામડા લેવલેથી રૂટમાં જે મની જે પૈસા અર્નિંગ થાય છે ત્યાંથી જ અર્થતંત્ર આપણું ચેતનવંતું બને છે। તો સરકારને આપણે વિનંતી એવી કરશું કે ઝડપથી આનો સોલ્યુશન કરી અને યોગ્ય પગલાં ભરે એવી મારી નમ્ર અરજ છે।